નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે। આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે। તેઓ 2 ટર્મથી ધારાસભ્ય છે। ગોવિંદભાઈ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા। અનેક સામાજિક કાર્યોમાં પણ સક્રિય હતા। તેમના નિધનથી ભાજપમાં શોકની લહેર પસરી ગઈ છે। નિધનના સમાચાર મળતા ભાજપના નેતાઓ અને અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે। છેલ્લા કેટલા સમયથી બીમાર હતા। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ગોવિંદભાઈ પરમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે લખ્યું કે ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાનના સમાચાર સાંભળીને હૃદય ધ્રુજી ઉઠ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।